જય હિન્દ મિત્રો। આજે 9 સપ્ટેમ્બર હમણાં 2-3 દિવસથી આપણે નેપાળના સમાચારો ન્યૂઝ ચેનલો દ્વારા સાંભળીએ છીએ અને ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ ચાલી રહી છે। કોઈ આંદોલનકારીઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। તો આમ જોવા જઈએ તો નેપાળ 16 ઓગસ્ટ 1768માં સ્થાપિત થયું હતું અને ત્યાંના શાહ રાજાઓ ત્યાંની સરકાર મતલબ રાજાશાહી ચલાવતા હતા। બીજું કે નેપાળ 28 મે 2008 એક સંઘીય પ્રજાસત્તાક બન્યું અને શાહ રાજાઓનો 200 વર્ષ જૂનો શાસનનો અંત લાવીને તેનું ઔપચારિક નામ ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ નેપાળ કરવામાં આવ્યું અને એક ભારતથી 1904માં અલગ દેશ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યો હતો એવું પણ કહે છે। હવે નેપાળમાં અત્યારે જનરેશન ઝેડ રિવોલ્યુશન અને એમનું આંદોલન મતલબ રિવોલ્યુશન કરીને આંદોલન ચાલે છે અને એમનો કંટ્રોલ એટલે કે જે યુવાઓ એનું મુખ્યત્વે નેતૃત્વ કરી રહ્યા છે। તો જનરેશન ઝેડ એટલે 1997થી લઈને 2012 સુધીના જેમનો જન્મ થયો છે એવા યુવાઓ આનું નેતૃત્વ કરી રહ્યા છે। બીજી ધારણા મુજબ 1995થી લઈને 2010 સુધીના કે જેનો એની અંદર જન્મ થયો છે એવા યુવાઓ છે। મતલબ બે અલગ અલગ છે 1995થી લઈને 2010 અને 1997થી લઈને 2012। હવે ત્યાંના વડાપ્રધાન કેપી શર્મા ઓલી બરાબર એ એવું કહે છે કે ભાઈ એને 4 સપ્ટેમ્બરે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર પ્રતિબંધ મૂક્યો। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે ફેસબુક છે, યુટ્યુબ છે, ટ્વિટર છે કે વોટ્સએપ છે, એક્સ છે, આ બધા। સરકારનું એવું કહેવું છે કે ભાઈ એ નોંધણી કરાવવામાં પહેલાં તો નિષ્ફળ રહ્યા। બીજું એનાથી સાયબર ગુનાઓ અને ખોટા સમાચારોને રોકવા માટે જરૂરી હતા એટલા માટે એને પ્રતિબંધ મૂક્યો છે અને એની સામે આ લોકો આંદોલન કરે છે। ત્યાંની સંસદમાં જઈને તેની તોડફોડ કરીને સામે પોલીસે એને રોકેલા, ટીયર ગેસ છોડેલો ને એમની અટકાયત કરી। આ બધા બનાવમાં 19 જણાનું મૃત્યુ થયું છે અને બસ 250થી વધુ ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે। બીજી તરફ નેપાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણી ભારતની જે એજન્સીઓ સુરક્ષા એજન્સીઓ છે એ પણ સતર્ક થઈ ગયેલી છે કે ત્યાંથી કોઈ વ્યક્તિ આવે છે તો એને ચોક્કસ તપાસ કરીને જ અંદર એન્ટ્રી આપવામાં આવે છે અથવા તો ત્યાંથી જઈ શકે છે બરાબર। હવે ત્યાંના જે આંદોલનકારીઓનું કહેવું એવું છે કે ભાઈ સરકારનો ભ્રષ્ટાચાર દૂર કરવા અને આર્થિક મુદ્દાઓને ઉકેલવાની પ્રગતિ કરવાનો પોતાના વચનો પૂરા નથી થયા ને અને એ બધું આવે છે સોશિયલ પ્લેટફોર્મ્સ ઉપર એટલા માટે આ લોકો એની સામે બેન કરેલી છે। જે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે એ આના કારણે બેન કરેલી છે પણ હવે જોઈએ આપણે પણ થોડા દિવસોમાં હકીકત સામે આવી જશે। બસ અત્યારે આટલું જ। જય હિન્દ।